આણંદના મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડ પરની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। મુસાફરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બસ રૂટ, સમયપત્રક અને મુસાફરી દરમિયાન આવતી મુશ્કેલીઓ અંગે મુસાફરો તથા વિદ્યાર્થીઓ પાસેથી જાતે માહિતી મેળવી હતી। તેઓ બોરસદ રૂટના બસમાં પ્રવેશી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને બસની અંદરની સ્વચ્છતા સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। આ દરમિયાન તેમણે મુસાફરોને સ્વચ્છતા જાળવવા તેમજ અન્યને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી। આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યભરમાં આગામી સમયમાં નવી બસો શરૂ કરવામાં આવશે, જેમાંથી 4 નવી બસો આણંદ બોરસદ રૂટ પર ફાળવવામાં આવશે। સાથે સાથે ખંભાત સુધીના બસ રૂટમાં પણ વધારો કરવામાં આવશે, જેનાથી આણંદ જિલ્લામાં મુસાફરો અને વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે। તો નાયબ મુખ્યમંત્રીએ આ આકસ્મિક મુલાકાતમાં બસ સ્ટેન્ડની ઇન્ક્વાયરી વિન્ડો પર પણ ફરજ બજાવતા જીએસઆરટીસીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો અને સેવામાં રહેલી ખામીઓ અંગે પણ ચર્ચા કરી અને જરૂરી સૂચનાઓ આપી। તેમણે સ્પષ્ટ કર્યું કે મુસાફરોને સમયસર, સ્વચ્છ અને સુદૃઢ પરિવહન સેવા આપવી સરકારની પ્રાથમિકતા છે। આ પ્રસંગે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ મિતેશ પટેલ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મુખ્યમંત્રીની આકસ્મિક મુલાકાતથી આણંદના બસ મુસાફરો અને વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા મળશે તેવી આશા બંધાઈ છે।